रिपब्लिक नेशनल न्यूज भारत की आवाज। अगर आपकी कोई नहीं सुनता तो हम बनेंगे आपकी आवाज। सचिन जीआईडीसी पुलिस और दोनों कंपनियों की संयुक्त पहल से सचिन जीआईडीसी स्थित कलेक्टर्स और एमी ऑर्गेनिक कंपनी में एक सफल मॉक ड्रिल का आयोजन किया गया। हाल ही में राजकोट में लगी आग में 27 से ज्यादा लोगों की जान चली गई है। अब इस घटना से सूरत का सिस्टम अलर्ट हो गया है। इस घटना को देखते हुए सहायक पुलिस आयुक्त प्रथम की अध्यक्षता में डिवीजन के पुलिस निरीक्षक जे.आर. चौधरी और सचिन जीआईडीसी पुलिस स्टेशन के 3 पुलिस अधिकारी और 20 पुलिस कर्मियों के साथ साथ एमी ऑर्गेनिक कंपनी की फायर टीम पर्याप्त अग्नि उपकरणों के साथ घटना में शामिल हुई। अग्नि दुर्घटना के कारण गैस रिसाव के संबंध में समय सीमा के भीतर शून्य हताहत के साथ एक सफल फायर मॉक ड्रिल को अंजाम दिया गया। पुलिस कर्मियों और एमी ऑर्गेनिक कंपनी के कर्मचारियों को आवश्यक मार्गदर्शन दिया गया और आग लगने की स्थिति में क्या करना है और कैसे आग लगती है इसके बारे में जानकारी दी। विभाग के लोगों को बचाया। आर रिपब्लिक नेशनल न्यूज सूरत, अंकित दुबे। તાજેતરમાં રાજકોટ શહેરમાં ગેમ ઝોનમાં આગના અકસ્માતના બનાવની એક ખૂબ જ દુઃખદ ઘટના બનેલી છે, જે અનુસંધાને તકેદારીના પગલાંના ભાગરૂપે સુરત શહેર પોલીસ અને અન્ય સરકારી વિભાગોના સંયુક્ત ઉપક્રમે અલગ અલગ દિશામાં અલગ અલગ કામગીરી થઈ રહેલી છે। આવા બનાવો બનતા અટકાવવા, લોકોમાં જાગૃતિ લાવવા અને અલગ અલગ એકમોમાં સેફ્ટીના મેજર્સ લેવામાં આવે છે કે સેફ્ટીના ઇક્વિપમેન્ટ્સ પૂરતા પ્રમાણમાં છે અને આવા કોઈ અકસ્માતના બનાવ બને તો લોકો તૈયાર છે અથવા કોઈ એકમમાં કામ કરતા કર્મચારીઓ અધિકારીઓમાં એવી સ્કિલ છે। આ બાબતની તપાસ કરવા અને આ બાબતે લોકોને જાણકારી આપવા માટે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે સબોર્ડિનેટ અધિકારીઓને સ્થાનિક પોલીસ સ્ટેશન લેવલે જે યુનિટ અને જે આવા સ્થળોએ મોક ડ્રીલનું આયોજન થઈ શકે ત્યાં મોક ડ્રીલનું આયોજન કરવા માટે જરૂરી સૂચના આપવામાં આવેલી હતી, જે અનુસંધાને સેક્ટર 2 સાહેબ ડામોર સાહેબ અને ઝોન 6ના શ્રી રાજેશ પરમાર સાહેબે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં 2 ઇન્ડસ્ટ્રીયલ યુનિટ એટલે કે કલર ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ અને અમી ઓર્ગેનિક કંપની એ બંને યુનિટમાં એક ફાયર અનુસંધાને એક મોક ડ્રીલનું આયોજન કરવા માટે જરૂરી સૂચના આપેલ। આ 2 કંપનીઓમાં જે તે કંપનીના મેનેજમેન્ટ, એમનો સ્ટાફ અને સચિન જીઆઈડીસી પોલીસનો સ્ટાફ એમને એક સંયુક્ત મોક ડ્રીલનું આયોજન કરેલ। કલર ટેક્સ કંપનીમાં ઝોન 6ના ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબ જાતેથી હાજર રહેલા હતા। બંને કંપનીઓમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ। બંને કંપનીઓના મોક ડ્રીલના આયોજન દરમિયાન ત્યાં પૂરતા પ્રમાણમાં સાધનો છે, સાધનો વાપરવાની જાણકારી જે તે સ્ટાફમાં છે। અકસ્માતનો બનાવ બને તો શું કાર્યવાહી કરવી અને શું ના કરવું એ બાબતમાં ક્લેરિટી મેળવવા માટે પોલીસ વિભાગ અને તેમના કંપનીના મેનેજમેન્ટ અને ત્યાં કામ કરતા કર્મચારીઓએ સાથે મળી એના મોક ડ્રીલનું આયોજન કરેલું હતું। મોક ડ્રીલનું આયોજન ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયેલું છે। લોકોને અકસ્માતનો બનાવ બને તો શું કરવું અને શું ના કરવું એ બાબતે ક્લેરિટી આવેલી છે અને આ જ પ્રકારનું આયોજન મોક ડ્રીલનું આયોજન હજુ અમે નવા જે અમારા સ્થળો જે પસંદ કરી અને જે તે વિભાગ અથવા તો જે તે એકમના મેનેજમેન્ટનો સંપર્ક કરીને ફરીથી પણ અમે મોક ડ્રીલનું આયોજન કરવાના છે। આ જ પ્રકારે જો મોક ડ્રીલનું આયોજન થાય તો લોકો જાગૃત થાય, લોકોમાં જાણકારી આવે અને આવા જે દુઃખદ અકસ્માતના બનાવો બનતા અટકે અને જો બનાવ બને તો એમાં મિનિમમ કેઝ્યુઅલિટી થાય એવા
સેફ્ટી મેજર્સ લેવામાં આવે જે બાબતે આ મોક ડ્રીલનું આયોજન કરેલું. આ મોકડ્રીલમાં કેટલા લોકોએ જાણકારી લેવા આવેલા, કેટલા લોકોએ આનો ફાયદો ઉઠાવ્યો છે? સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ અને લગભગ 20 સ્ટાફ અને કલર ટેક્સના લગભગ 100ની આસપાસ અને અમી ઓર્ગેનિકના લગભગ 80થી 90 સ્ટાફ કર્મચારીઓ આ મોક ડ્રીલમાં આયોજનમાં ભાગ લીધેલો હતો. પોલીસ દ્વારા કે તંત્ર દ્વારા આગળ કોઈ આ સોસાયટી કે અન્ય જગ્યા પર આવી કોઈ કાર્યક્રમ યોજીને લોકોને જાગૃત કરવામાં આવશે ખરા? હા, હજુ આ બાબતે અમે એક્સપ્લોર કરી રહ્યા છીએ કે જ્યાં જ્યાં લોકોની ભીડ ભેગી થાય અને જ્યાં જ્યાં આવા પ્રકારના મોક ડ્રીલની જરૂરિયાત થાય ત્યાં ત્યાં અમે મોક ડ્રીલનું આયોજન કરશું. પ્રાયોરિટીમાં અમે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ જે છે એને પ્રાયોરિટી આપી અને ત્યાં પ્રાથમિકતા આપેલી છે મોક ડ્રીલનું આયોજન કરવા માટે. સચિન વિસ્તારમાં ઘણી જગ્યા બજારો ભરાય છે, ત્યાં મોટી સંખ્યામાં લોકોનો મેળો ભરાય છે. એવી જગ્યામાં આવી કોઈ વસ્તુની સુવિધા નથી. તેના વિશે શું કાર્યવાહી પોલીસ કરશે કે તંત્ર કરશે? આ બધા બાબતમાં સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી જરૂરી બ્રીફિંગ કરવામાં આવે છે. જે તે જગ્યાએ આવું પબ્લિક ગેધરિંગ હોય તો ત્યાં પબ્લિક એડ્રેસ સિસ્ટમથી અમને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે. અને આપ સૌ જાણતા હશો કે સુરત શહેર પોલીસ અને અન્ય સરકારી વિભાગોના અધિકારી કર્મચારીઓ જોઈન્ટલી ખૂબ જ વિવિધ એંગલ અને વિવિધ પાસાઓ ઉપર તપાસ કરી રહ્યા છે. અને અમુક જ્યાં ગેરકાયદેસર જણાઈ આવેલ છે ત્યાં સીલિંગની કાર્યવાહી અને ગુના નોંધવાની પણ કાર્યવાહી કરેલી છે. એટલે ઘણા બધા ફ્રન્ટ ઉપર એક સાથે આ કાર્યવાહી ચાલુ રહી છે.